તો હાય ગાઈઝ, નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો ગાઈઝ, અત્યારે હું આવ્યો છું ધનસુરા, અને ધનસુરાની સરકાર મોટર્સ, જે આપણે વેગેનર કાર લીધેલી તો એની સર્વિસ કરવા માટે આવ્યો છું. તમને બતાવું છું એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો જો વિધાતા વેલ્ડિંગ છે, એની સામે જ આવેલું છે. આ તમે જોઈ શકો છો સરકાર મોટર ગેરેજ. તો તેઓ આગળ આપણે ગાડી સર્વિસ કરવા માટે આવે છે. આ આપણી ગાડી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબમાં જઈને હિમાંશુ મેસરિયા વ્લોગ. અને ભાઈ આ ગાડી લેવા માટે આપણે સમીરભાઈ જતા. સમીરભાઈ મને સરસ મજાની ગાડી લઈ આવેલી જોઈને. અને સમીરભાઈનો અનુભવની વાત કરું તો સમીરભાઈનો અનુભવ છે ને 10 વર્ષનો અનુભવ છે. અને અહીંયા ગાડી ટોટલી ગાડીનું કામકાજ કરી આપવામાં આવે છે. એક્ઝેક્ટ સરનામાની વાત કરું તો બાયડ ધનસુરા રોડ ની સામે વિધાતા વેલ્ડિંગની સામે છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા સમીરભાઈ સાથે થોડી ઘણી પણ વાતચીત કરીશું. તો તમને સમીરભાઈ સાથે મુલાકાત કરાવું છું. તો આ છે આપણા સમીરભાઈ, અને મારે ગાડીની સર્વિસ કરવા માટે આવેલું. ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી. સમીરભાઈ, પહેલાં તમારો અનુભવ જણાવો. કેટલા વર્ષનો અનુભવ અંદાજે? 10 વર્ષ એમ? તો કઈ કંપની પહેલાં તમે શીખ્યા, કઈ જગ્યાએ કામકાજ કરતા હતા? રોયલ મોટર્સ મોડા. એવું એમ? તો કેટલા વર્ષ નોકરી કરી? મેં ત્યાં કરી 5 વર્ષ. પછી કરી સ્પીડ મોટર્સમાં 3 વર્ષ. બરાબર. અને અહીંયા આપણે કઈ કઈ ગાડીઓનું કામકાજ કરી આપવામાં આવે છે? અહીં મારુતિ છે, હોન્ડા સિટી છે, વેગેનાર, આ તે કારમાં ટોટલ ડીઝલ પેટ્રોલનું બંનેનું કામ બંનેનું કામ કરી આપવામાં આવે છે એમ. અને પછી આપણે સર્વિસ કરાવી કોઈ કસ્ટમર, તો સર્વિસની અંદર કયા કયા સ્પેર પાર્ટના આપણે શું બદલવાનું હોય બધું? સર્વિસના અંદર ગાડીના અંદર ઓઇલ ફિલ્ટર, એસી ફિલ્ટર, એર ફિલ્ટર, પછી ટોટલ બોડી, પ્લગ, 4 વ્હીલ સર્વિસ, ટોટલ સર્વિસ કરીને આપવામાં આવે છે. તો જો ગાઈસ, અત્યારે મારા આનું કામ ચાલે છે. આગળનું વ્હીલનું સર્વિસનું કામકાજ ચાલે છે. અને આ તમે જોઈ શકો છો એન્જિનનું પણ આ બધું કામકાજ કરી નાખ્યું છે. મારે ઓઇલ ચેન્જ કરવાનું છે અને બીજું ઘણું કામકાજ કરવાનું છે. તો ગાઈસ, વ્લોગમાં બન્યા રહેજો. અને તમારે પણ જો તમે પોતે કાર ચલાવતા હોય, વેગેનર હોય, ઇકો, ગમે તે કાર ચલાવતા હોય તો સર્વિસ કરો. તો સર્વિસ કરવા માટેનું બેસ્ટ સ્થળ છે અહીંયા ગાડી સરકાર મોટો ગેરેજ, આપણે વિધાતા વેલ્ડિંગની એક્ઝેક્ટ સામે. તો હા, મજા જ ના આવે. તો ગાઈસ, તમે જોડાયેલા રહેજો કન્ટિન્યુ. કંઈક નવું શીખવા મળશે. અને સમીરભાઈ સાથે શીખે. સમીરભાઈ, આ કઈ વસ્તુ કહેવાય છે? કેલિબર પિન. કેલિબર પિન કહેવામાં આવે છે મિત્રો. આ જવાનું વર્ક શું હોય છે? સર્વિસના અંદર 10,000 કિલોમીટર ગાડી આવે એટલે કેલિબર પિન સર્વિસ કરી લેવી પડે. ના કરો એટલે એના અંદર જામ થાય. જામ થવાથી તમારું બ્રેક રોડ ઉપર મારો એટલે તમારા ટાયર પકડાય. ટાયર પકડાવવામાં ઘણા નુકસાન થાય. બરાબર. ટાયર ઘસાય, બ્રેક વેટ, ડીશો, આ તે બધું ગાડી ચાલવામાં તકલીફ કરે. એ બધા પ્રોબ્લેમ ઊભા થાય. એટલે ગાડી હિટિંગનો બી પ્રોબ્લેમ આવે, ટાયર ચોટાય એટલે. બરાબર. અમુક આપણે હિટિંગ બતાવવા જઈએ તો નાના ફોલ્ટ જોવા મળે તો ભાઈ ટાયરોના અંદર આ કેલિબર પિન સર્વિસ ના કરવાથી આ પ્રોબ્લેમ થાય. તો ગાઈસ, તમને બતાવું છું. જો હવે ગાડીની અંદર છે ને આપણે પહેલાં તો ઓઇલ લાવી દીધું છે. જો એન્જિન ઓઇલ લાવે છું, પ્યોર કેસ્ટ્રોલનું નાખ્યું છે. આ જો કેસ્ટ્રોલ મેગ્નેફાઈડ આરીને પેટ્રોલ સીએનજી હાઇબ્રિડ ડીઝલ એન્જિન ઓઇલ. આ 2500 રૂપિયાનું પડ્યું છે. અચ્છા, ઓઇલ ફિલ્ટર એ જોઈ લેવું જોઈએ. એના ઓઇલ ફિલ્ટર છે. પછી આપણા નવા પ્લગ નાખી દીધા સ્પેશિયલ. સ્પ્લેન્ડર. અને પછી એક એસી ફિલ્ટર પણ બદલી નાખ્યું છે. આ નવું એસી ફિલ્ટર પણ લાવી દીધું છે. કારણ કે અમુક સમય થાય મિત્રો, એટલે એસીની અંદર જો તમારું એસી કુલિંગ ન કરતું હોય તો એસી ફિલ્ટર પણ બદલવું પડે અને ચેકઅપ કરાવવું પડે. અને જો ગાડી પિકઅપ ન કરતી હોય ને તમારી દબાઈને ચાલતી હોય તો પણ તમારે એર ફિલ્ટર પણ બદલવું પડે. સમીરભાઈ, આ જે પ્લગ છે એમાં કયા સંજોગોમાં બદલવાના થાય? શું આમાં પ્રોબ્લેમ હોય તો પ્લગનો પ્રોબ્લેમ હોઈ શકે આપણે? પ્રોબ્લેમ તો એવું છે ને કે પેટ્રોલ સીએનજીમાં જે ગાડી સીએનજીમાં ભરતી હોય ને એના 10,000 કિલોમીટર પ્લગ બદલાઈ દેવાના. એ પ્લગ ના બદલાવે એટલે તમારા જે કોઇલ આવે ને પ્લગના ઉપર, એ કોઇલના અંદર નુકસાન થાય. બરાબર. એટલે જો ઘણી વખતે કારીગર શું છે અમુક બદલતા નથી. ચાલશે એમ કરીને ચલાવવામાં નુકસાન થાય. તો જો પિયર પેટ્રોલમાં તમારે 50,000 થી 60,000 70,000 કિલોમીટર પ્લગને કશું થતું નથી. સીએનજીના અંદર તમારે કમ્પ્લીટ પ્લગ બદલી જ નાખવા પડે. બરાબર. એટલે મિત્રો જ્યારે પણ સર્વિસ કરવાનો તો પ્લગ તો બદલી જ નાખવાના. મિક્સ ફાયરિંગ એવું બધું અજાટકી બધા પ્રોબ્લેમ એકચ્યુઅલી
થાય જ છે ગાડીના અંદર. તો જો ભાઈ આ છે ને પ્લગ આવે છે અહીંયા ગાડી નાખવાના આવે 3 પ્લગ આવે છે. આ 3 પ્લગ નાખી દીધા છે તે નવા જ નાખી દીધા આપણે એટલે પાછળથી કોઈ પ્રોબ્લેમ ના થાય. અને મિત્રો પોતાને ફરવાનું હોય ને તો ગાડી કેવું જોઈએ ગમે ત્યારે અડધી રાતે જવાનું થાય અહીંથી જયપુર જવાનું થાય તો જઈને આવી જાય ને હવે આરામથી કોઈ પ્રોબ્લેમ ના આવે ને. કોઈ પ્રોબ્લેમ નહીં. હા તો ગાઈસ તમે જોઈ લો આપણે રેડી થઈ ગઈ ગાડી. ફૂલ એમ પોણી પણ બદલી નાખી છે. એન્જિન ઓઇલ પણ બદલી નાખ્યું. આ એન્જિન ઓઇલ અમે નાખી દીધું. ફૂલ એન્ડ પણ નવું નાખી દીધું છે. તો સમીરભાઈ આપણે ઘણી વાર એવા ઇસ્યુ બનતા હોય છે હાઈવે પર જઈએ તો કે ભાઈ ગાડીમાં છે ને બ્રેકડાઉન પડતું એટલે કે અંદર આ જે ગાડીમાં ધુમાડો નીકળતો હોય છે બરોબર. તો એનું થવાનું કારણ શું હોય છે? આમાં થવાનું કારણ એક જ હોય કે પાણીની પાઇપ કોઈ બી જગ્યાએ ફાટી હોય, ફેન બંધ થઈ ગયો હોય, પાણીનું સર્ક્યુલેશન એન્જિનના અંદર બંધ થાય એટલે ગાડીના અંદર હીટિંગનો પ્રોબ્લેમ આવે એટલે ગાડી બ્રેકડાઉન કરવી પડે. કોઈ કારીગર નજીક હોય તો પાણી ચેક કરાવી લેવું. બરાબર. અને ફેન બંધ થઈ ગયું તો ફેન ચેક કરાવો. આ બધા પ્રોબ્લેમ નાના પ્રોબ્લેમ થવાથી ગાડીના અંદર મિસ્યુ આ બધા પ્રોબ્લેમ થાય છે. અનવાના માટે શું સાવચેતી રાખવી પડે આપણે? એમાં તમારે કોઈ બી જગ્યા પર સફર કરતા હોય તો સવારે તમારે ગાડીના અંદર પાણી કમ્પ્લીટ ચેક કરીને નીકળવું. કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ આવે તો કોઈ જગ્યા ગાડી ઊભી રાખીને પાણી ચેક કરી લેવું. બરાબર. એમાં કઈ પાણી આવે આપણે ના કુલન્ટ આવે કે પછી કુલન્ટ કુલન્ટ પાણી એમ. અને આ એન્જિન કુલન્ટ નાખવું બદલવું પડે? બદલવું પડે ને. હા હા ઉમેરવું પડે ટૂંકમાં ઓછું થયું છે ને. ઉમેરવું પડે. બરાબર. પણ ગાડી ચલાવો એટલે તમારા ઓઇલ પાણીની કમ્પ્લીટ કાળજી રાખીને ગાડી ચલાવવી. હા ક્યાંક આપણી ફેમિલી સાથે હોય એટલે આપણે રસ્તામાં એરાઉન્ડ ના થઈ જાય એના માટે. વિધાતા વેલ્ડિંગ છે એની સામે જ આવેલું છે. આ તમે જોઈ શકો છો સરકાર મોટર ગેરેજ. તો તેઓ આગળ આપણે ગાડી સર્વિસ કરવા માટે આવે છે. આ આપણી ગાડી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબમાં જઈને હિમાંશુ મેસરિયા વ્લોગ. અને સમીરભાઈનો અનુભવની વાત કરું ને તો સમીરભાઈનો અનુભવ છે ને 10 વર્ષનો અનુભવ છે અને અહીંયા ગાડી ટોટલી ગાડીનું કામકાજ કરી આપવામાં આવે છે. એક્ઝેક્ટ સરનામાની વાત કરું તો બાયડધન સુરા રોડ ની સામે વિધાતા વેલ્ડિંગની સામે